નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો અયોધ્યામાં ઐતિહાસિક અને મંગલ ઘડી આવી જ્યારે ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજ્યા। ધર્મનગરી અયોધ્યા સહિત આખો દેશ આ ક્ષણને વધાવવા માટે આતુર હતો। પ્રધાનમંત્રી મોદીએ ગર્ભગૃહમાં પ્રવેશ કરીને ભગવાન રામની પૂજા કરી। પીએમ નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરીને આરતી ઉતારી, સાષ્ટાંગ દંડવત પણ કર્યા। સદીઓની પ્રતીક્ષા બાદ આજે આપણા રામ આવ્યા છે। અયોધ્યાથી દેશવાસીઓને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ દેશવાસીઓને રામ રામ કર્યા। રામલલ્લાના અભિષેક બાદ પીએમ મોદીએ કહ્યું કે સદીઓની તપસ્યા બાદ આજે આપણા રામ આવ્યા છે। આપણા ભગવાન રામ આવ્યા છે। આપણા રામલલ્લા હવે તંબુમાં નહીં રહે, પરંતુ હવે દિવ્ય મંદિરમાં રહેશે। આ ક્ષણ સૌથી પવિત્ર છે। આ ક્ષણ અલૌકિક છે। આ ઉર્જા અને સમય આપણા બધા પર ભગવાન શ્રી રામના આશીર્વાદ છે। તો સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો અયોધ્યાથી। અયોધ્યાની આ મંગલ ઘડી, આ પવિત્ર ક્ષણ અને ઠેર ઠેર દીવડા પ્રગટાવવામાં આવી રહ્યા છે, કારણ કે દિવાળી જેવો માહોલ છે। કહી શકાય કે આ વખતે 2 વખત દેશમાં દિવાળી મનાવવામાં આવી રહી છે। અયોધ્યામાં અત્યારે જ્યાં જુઓ ત્યાં રામ જ દેખાઈ રહ્યા છે। સમગ્ર દેશમાં ખુશી છે, પરંતુ અયોધ્યાનો અત્યારે આપ સીધો જે નજારો જોઈ રહ્યા છો આ લૌકિક ક્ષણ છે અને આ ક્ષણ દિવાળી કરતાં પણ કહી શકાય કે વધુ મહત્વની છે, કારણ કે અયોધ્યામાં જે મંગલ ઘડી આવી છે 500 વર્ષથી આ ઘડીની રાહ જોવામાં આવી રહી હતી। અયોધ્યામાં શંખનાદની સાથે ભગવાન રામ પધાર્યા છે અને આ ઐતિહાસિક દિવસ છે અને આ દિવસના સાક્ષી આપ પણ બની રહ્યા છો। અયોધ્યામાં ઠેર ઠેર દીપક પ્રગટાવવામાં આવી રહ્યા છે, દીવડાઓ પ્રગટાવવામાં આવી રહ્યા છે। દેશભરમાંથી ભેટ સોગાદો ભગવાન રામને અર્પણ કરવા માટે લોકો પણ પહોંચ્યા છે અને ઠેર ઠેરથી આવેલા જે લોકો છે તે દીવડા પ્રગટાવી રહ્યા છે, ભગવાન શ્રી રામનું સ્વાગત કરી રહ્યા છે। તો સ્વાભાવિક છે, ભગવાન રામ પધાર્યા હોય તો ખુશીનો માહોલ હોય, ઉત્સાહનો માહોલ હોય અને એમાં પણ આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે હવે જે રામ રાજની રાહ જોવામાં આવી રહી હતી અયોધ્યામાં કે ક્યારે ભગવાન રામ પધારશે અને આજે જ્યારે ભગવાન રામ પધારી ચૂક્યા છે તો સમગ્ર દેશમાં રામલલ્લાના પ્રથમ દર્શન કર્યા બાદ ખુશીનો, ઉત્સુકતાનો, ઉલ્લાસનો માહોલ છે। ત્યારે અયોધ્યામાં મોટી સંખ્યામાં લોકો દેશભરમાંથી આવ્યા છે। દેશના ખૂણે ખૂણેથી લોકો આવ્યા છે પોતાના ભગવાન રામના દર્શન કરવા માટે અને હવે ભગવાન રામના દર્શન કર્યા બાદ લોકો દીવડા પ્રગટાવી રહ્યા છે, પોતાની જે ખુશી છે તે ઉજવી રહ્યા છે। તો સરયુ ઘાટ પર દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સરયુ ઘાટથી સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જેમાં સરયુના ઘાટ પર હજારો દીપક પ્રગટાવવામાં આવ્યા છે। અયોધ્યામાં શંખનાદ સાથે રોશનીથી હવે સરયુ ઘાટ પણ ઝગમગી રહ્યું છે અને અત્યારે જે દ્રશ્યો છે તે ખૂબ જ સુંદર, કારણ કે સરયુ ઘાટ પર દિવાળી જેવો નજારો, દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। દેશભરમાં દિવાળી છે, પરંતુ હાલ અયોધ્યાના સરયુના ઘાટ પર જે હજારો દીપક પ્રગટાવવામાં આવ્યા છે તે અદ્ભુત અનુભૂતિ કરાવી રહ્યા છે। રોશનીથી ઝગમગ્યો છે સરયુ ઘાટ, કારણ કે આજે રામ પધાર્યા છે એટલા માટે આ અલૌકિક દ્રશ્યોની સાથે સાથે લોકોના મનમાં જે ખુશી છે, દીપક પ્રગટાવીને લોકો આ ખુશી છે તે મનાવી રહ્યા છે। દિવાળી જેવો માહોલ છે। હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા। तू है प्रभु मैं हूँ तेरा पुजारी, हे नाथ नारायण वासुदेव। हरे कृष्णा